नमस्कार, मैं शालिनी और आप देख रहे हैं हड़प्पा न्यूज दर्पण। आइए बढ़ते हैं आज की बड़ी खबर की ओर। 19 दिसंबर 2024 स्वयं सैनिक दल के माध्यम से भावनगर जिले में उग्र आंदोलन किया और कलेक्टर को आवेदन पत्र दिया गया। ગયા મંગળવારે સંસદ ભવનમાં ભારતના હોમ મિનિસ્ટર અને એક જાતિવાદી કીડો અમિત શાહ છે એ એમ બોલે છે કે અત્યારે આંબેડકર 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 આ ફેશન બની ગઈ છે। આટલું નામ ભગવાનનું લીધું હોત તો એમને સ્વર્ગ મળી ગયું હોત। તો અમે એ જાતિવાદી કીડા અમિત શાહને કહેવા માંગીએ છીએ તમારા માધ્યમથી કે જ્યારે સંસદની અંદર મોદી 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 બોલાય છે ત્યારે તારો ભગવાન ક્યાં જાય? મુદ્દાની વાત કરું છું સાહેબ, આ મુદ્દાની જ વાત છે કે ત્યારે એમને એમના ભગવાનને સ્વર્ગ કેમ નથી દેખાતું? આંબેડકરનું નામ લેવાય છે ત્યારે એને તકલીફ થાય છે? આ બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન છે, સંસદ જે બની છે, કલેક્ટર ઓફિસ બની છે, જે કાંઈ બન્યું ને એ સંવિધાન અને બાબા સાહેબની દેનથી બની છે। આ અમિત શાહને ખબર હોવી જોઈએ। તો આજ સુધી આ જે કાંઈ થઈ રહ્યું છે સંસદની અંદર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થઈ રહ્યું છે, ઠેર ઠેર બાબા સાહેબની પ્રતિમાઓ તૂટી રહી છે, કોઈ બુદ્ધિજમ તરફ જવા માંગતા હોય તો એને સરકાર રોકવા માંગે છે। તો આ શું છે? દેશની અંદર મૂળ નિવાસી એસટી એસટી લોકોને શું એનાથી દબાઈ રહેવાનું છે? આવું ક્યાં સુધી ચાલતું રહેશે? અમારી રાષ્ટ્રપતિ શ્રી છે ત્યાં સુધી અમારી અરજી પહોંચે અમિત શાહ છે સસ્પેન્ડ થવો પડે, એને એનું જે ગૃહમંત્રી પદ છે ત્યાં કરવું પડે અને જ્યાં સુધી નહીં થાય અને હવે જો રોડ રસ્તા ઉપર કોઈ પણ આંદોલન મોટું થાય, મોટો વર્ગ વિગ્રહ થાય તો એની માટે શાસન પ્રશાસન અને આ સરકાર જવાબદાર રહેશે। જય ભીમ। બધા બધી સાહેબ આવે છે રાખી ફોટો फोटो ले ले सर। हाँ आपे છે ને ફોટો લેવા એટલે ગોડી નાડી લઈ एक ओसी कॉपी मन हम ओसी तो टोपल में खबरों में अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात, तब तक के लिए नमस्कार और देखते रहिए हड़प्पा न्यूज दर्पण। ऐसे ही लेटेस्ट अपडेट पाने के लिए हमारे चैनल को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें। यदि आप हमें फेसबुक या इंस्टाग्राम के माध्यम से देख रहे हैं तो हमारे पेज को फॉलो जरूर करें। धन्यवाद।